નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય છે ગણિત, પાઠ્યપુસ્તકનું નામ છે ગણિત પ્રકાશ, તેનું પ્રકરણ 3, જે કુલ 5 ભાગની અંદર વિડીયો રેકોર્ડ કરવાના છીએ। તેમાંનો ભાગ 1, જેમાં પ્રવૃત્તિ 3.1 થી 3.2 સુધીના દાખલાઓની સમજ આપણે આ ભાગની અંદર મેળવવાના છીએ। પ્રકરણનું નામ છે સંખ્યાની રમત। અન્ય ભાગના વિડીયો તમારે જોવા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તે દરેક ભાગના વિડીયોની લિંક આપેલી છે, તેની મદદથી તમે તે વિડીયો જોઈ શકશો। પાઠ શરૂ કરીએ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। શરૂ કરીએ ભાગ 1, સંખ્યાની રમત। તેમાં આપણે સંખ્યાઓનો ઉપયોગ વિવિધ સંદર્ભોમાં અને ઘણી જુદી જુદી રીતે આપણા જીવનને વ્યવસ્થિત કરવા માટે કરીએ છીએ। આપણે સંખ્યાઓનો ઉપયોગ ગણતરી માટે કર્યો છે અને સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર જેવી મૂળભૂત ગાણિતિક ક્રિયાઓનો ઉપયોગ કરીને આપણા દૈનિક જીવન સંબંધિત સમસ્યાઓ હલ કરી છે। એટલે કે જેટલી બી આ સંખ્યાઓ છે એના માની લો કે કોઈ 50 રૂપિયાની વસ્તુ લેવા ગયા આપણે અને 100ની નોટ આપી તો 100માંથી 50 બાદ કરો તો 50 પાછા આવે। તે જ રીતે એક બોલપેનની કિંમત આપણને 5 રૂપિયા કીધી હોય, આપણે 5 બોલપેન લેવી હોય તો પાયો 25 રૂપિયા થશે। 30 રૂપિયા આપણે આપ્યા હોય તો 5 રૂપિયા આપણને પાછા આપશે અને 5 બોલપેનો આપશે 5 વાળી। તો આ બધું છે એ સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર જેવી ક્રિયાઓનો ઉપયોગ કરીને આપણે કરીએ છીએ, જે આ સંખ્યાની રમતમાં આપણે શીખવાનું છે। આ પ્રકરણમાં આપણે આ પ્રવાસને આગળ વધારીશું, સંખ્યાઓ સાથે રમીશું, આપણી આસપાસની સંખ્યાઓ જોઈશું, ગાણિતિક પેટર્નને નોંધીશું, સમજીશું અને તેની સંખ્યાઓ તથા ગાણિતિક ક્રિયાઓનો નવી રીતોનો ઉપયોગ કરવાનું શીખીશું। એટલે કે કોઈ પણ સંખ્યા છે કઈ પેટર્નમાં આગળ વધે છે, પેટર્ન કહીએ તો 10, 20, 30, 40 અથવા તો 2, 4, 6, 8 અથવા તો 1, 3, 5, 7 આ એકી સંખ્યાઓ થઈ, અથવા તો 5, 10, 15, 20 આ 5-5નો ગાળો આવ્યો વચ્ચે। તો આ બધી સંખ્યાઓ છે એ પેટર્ન સ્વરૂપે આગળ વધે છે, જેને આપણે ઓળખવાની છે। તો આપણે સંખ્યાઓનો ઉપયોગ થતો હોય તેવી વિવિધ પરિસ્થિતિઓ વિશે વિચારીએ, જેમાં સંખ્યાઓનો ઉપયોગ થાય છે તેવી 5 અલગ અલગ પરિસ્થિતિઓની યાદી બનાવવાની છે। તમારા સહપાઠી એટલે કે તમારા મિત્રો કઈ યાદી તૈયાર કરે છે તે જુઓ, તેની આપ-લે કરો અને તેની ચર્ચા કરવાની છે। અહીં તમારે જે યાદી બનાવવાની છે એ નમૂનારૂપ યાદી મેં અહીંયા આપેલી છે। તો આપણે સંખ્યાઓનો ઉપયોગ નીચે આપેલી પરિસ્થિતિમાં કરીએ છીએ, જેમ કે મૃત વસ્તુઓની ગણતરી કરવા માટે અને તેમને ક્રમમાં ગોઠવવા માટે, પ્રથમ, દ્વિતીય, તૃતીય વગેરે। મૃત વસ્તુ એટલે કે પથ્થર, લાકડું, લકોટી, આ બધું છે એ મૃત વસ્તુઓનો સમાવેશ થાય છે। કોયડા ઉકેલવા માટે અને રમવા માટે અને રમતોમાં જીતવા માટે પણ વસ્તુઓની વહેંચણી સમાન રીતે કરવા માટે, 2 બાળકો હોય અને મમ્મી અથવા પપ્પા 4 ચોકલેટ લાવ્યા હોય તો તારી 2, મારી 2, આવી રીતના 2 સરખા ભાગ કરીએ છીએ તે। કલા, સંગીત, વિજ્ઞાન વગેરે ક્ષેત્રોમાં ઉપયોગમાં લેવાતી પેટર્નને સમજવા માટે, રસોઈમાં ઘટકોનું માપન કરવા માટે અને ખરીદી દરમિયાન કિંમતોની ગણતરી કરવા માટે। ઘટકોનું માપન એટલે કે માની લો કે 5 વ્યક્તિ ખાવાવાળા હોય, રાત્રે જમવાનું બનાવવું છે મમ્મીને, 5 જણાની ભાખરી બનાવી છે તો દરેક વ્યક્તિ 2-2 ભાખરી ખાય છે તો એક મુઠ્ઠીની અંદર 1 ભાખરી થાય એટલો લોટ સમાય છે। તો 5 જણને ખાવા માટે 10 ભાખરી જોઈએ તો 10 મુઠ્ઠી ભરીને લોટ બાંધવો પડે, એટલી મુઠ્ઠી લોટની નાખવી પડે। તો આ ઘટકોનું માપન થયું। અથવા એવું ના હોય કે 5 જણાને 10 ભાખરી ખાવી હોય અને 20 ભાખરી બનાવી દો તો 5 ભાખરી પછી ગાયને કે કૂતરાને ખાવા માટે આપી દો, તો આ માપન નથી થયું। હા, એના માટે અલગ ભાખરી બનાવો કૂતરાને ગાય માટે ગણતરી કરીને, એ વસ્તુ અલગ છે, પણ જમવા માટે તમે બનાવ્યું અને વધ્યું એ દરરોજ ગાયને કે આપી દેવું વધારે પડતું એ વ્યાજબી નથી। હવે તમારા મિત્ર એટલે કે સહપાઠીએ જે યાદી બનાવી છે તે યાદી આપણે અહીંયા જોઈએ છીએ। તો તમારા મિત્રએ બનાવી છે તે નમૂનારૂપ આપેલી છે, જેમાં મોબાઈલ નંબરમાં, રોલ નંબરમાં, ગુણ એટલે કે માર્ક્સમાં, ઓળખકારમાં, આધાર નંબરમાં, વાહનના નોંધણી નંબરમાં, બેંક એકાઉન્ટ નંબરમાં વગેરે જગ્યાએ સંખ્યાઓની રમત હોય છે।
મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ્લિકેશન છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે. તેમાં બધા ધોરણ પર ક્લિક કરી ધોરણ 6 પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે. એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ભાગ 1ની અંદર આગળ વધીએ. તેમાં 3.1 સંખ્યાઓ આપણને ઘણી બધી વાતો કહી શકે છે અથવા વાતો આપણને શીખવે છે. તો કઈ રીતે એ આપણે સમજીએ. તો આ સંખ્યાઓ આપણને શું કહી રહી છે? તો બગીચામાં કેટલાક બાળકો એક હરોળમાં એટલે કે આ લાઇનની અંદર ઊભા છે. દરેક બાળક એક સંખ્યા બોલે છે. આ છોકરી છે 0 બોલે છે, આ છોકરી 2 બોલે છે, આ 1 બોલે છે, આ 0, આ 2, આ 1 અને આ 0 બોલે છે. તો આ જે આંકડા છે કઈ રીતે બોલવામાં આવે છે તે આપણે સમજવાના છે. તો આગળ આપણે સમજીએ. તો આ સંખ્યાઓનો અર્થ શું છે તે તમે વિચાર્યું? તો હાલ તો પૂરતો તો વિચાર આવતો નથી તમને, અથવા તો વિચાર આવ્યો તો કઈ રીતે આવ્યો તે તમારે કહેવાનું છે. આગળ હું તમને સમજાવું છું કે કયો બાળક 1 બોલે છે અને શા માટે બોલે છે, કયો બાળક 2 બોલે છે તો શા માટે બોલે છે. તો હવે એ બાળકો નવી રીતે ગોઠવાય છે અને નવી ગોઠવણીના આધારે દરેક બાળક એક સંખ્યા બોલે છે. આ સંખ્યાઓ શું રજૂ કરે છે તેમ તમે વિચારીને શોધ્યું? તો ચલો આપણે શોધીએ. સૂચન અહીંયા આપેલું છે. શું તેમની ઊંચાઈએ ભાગ ભજવ્યો હશે? તો અહીંયા જોવા જઈએ તો આની ઊંચાઈમાં આ સૌથી ઊંચો છે. આમાં જોવા જઈએ તો આ જે છે એ આ ઊંચી છે. આટલાની અંદર જોવા જઈએ તો આના કરતાં આ ઊંચી છે. તો આ ઊંચાઈએ ભાગ ભજવ્યો છે એટલું તો આપણને ખબર પડી ગઈ. તો કઈ રીતે તે બોલે છે આંકડા? તો જે બાળકની બાજુમાં તેના કરતાં એક ઊંચું બાળક ઊભું હોય તો તેને 1 બોલવાનું. એક ઊંચું બાળક ઊભું હોય, અહીંયા એક ઊંચું બાળક કીધું છે. આના કરતાં આ એક ઊંચું બાળક છે, આ ઊંચું બાળક છે માટે આને 1 બોલવાનો છે. તમારે એવું વિચારવાનું છે કે તમે આંકડો બોલો છો, આ તમે ઊભા છો, આના કરતાં ઊંચું છે તો તમારે 1 બોલવાનું છે. ઓકે, ફરીથી હવે જો બાળકની બાજુમાં ઊભેલા બંને બાળકો એના કરતાં ઊંચા હોય તો 2 બોલવાના છે. 2 બાળકો ઊંચું આ ધ્યાનમાં રાખો. 1 ઊંચું હોય તો 1 બોલવાનું, બંને બાળકો ઊંચા હોય તો 2 બોલવાનું છે. અહીંયા જોવા જઈએ તો આ બાળક છે એ આના કરતાં આ ઊંચી છે છોકરી, અને આના કરતાં આ છોકરો પણ ઊંચો છે માટે એ કેટલું શું બોલે છે? 2. કેમ? આ પણ ઊંચો છે, આ પણ ઊંચી છે, તો આ બંને ઊંચા છે માટે 2 બોલે છે. આના કરતાં 1 ઊંચું છે માટે આ 1 બોલે છે. 1 અને 2ની સમજણ પડી ગઈ. હવે જો બાળકની બાજુમાં ઊભેલા બંનેમાંથી એક પણ બાળક તેના કરતાં ઊંચું ન હોય, કોઈ પણ ઊંચું ન હોય તો એને 0 બોલવાનું છે. ફક્ત તમારે એટલું યાદ રાખવાનું છે, આ સૌથી ઊંચો છે એ આજુબાજુ જોશે, આ મારા કરતાં ઊંચું છે તો કે નહીં, આ મારા કરતાં ઊંચી છે તો કે નહીં. તો કોઈ ઊંચું ના હોય તો 0 બોલવાનું. આ જે છોકરી છે આ અહીંયા જોશે આ બાજુ, આ મારા કરતાં ઊંચી છે નહીં, આના કરતાં ઊંચી છે નહીં, તો એ 0 બોલશે. ઓકે, ફક્ત એટલું ધ્યાન રાખવાનું છે, એક જ ઊંચું બાળક હોય તો 1 બોલવાનું, 2 ઊંચા બાળક હોય તો 2 બોલવાનું, અને આપણા કરતાં કોઈ ઊંચું ન હોય તો 0 બોલવાનું. ફરીથી આના કરતાં ઊંચું છે, 1 ઊંચું છે માટે 1 બોલે છે. આ સૌથી ઊંચો છે, કોઈ ઊંચું નથી માટે 0 બોલે છે. આના કરતાં બંને ઊંચા છે માટે 2 બોલે છે. આના કરતાં બંને નીચા છે એટલે કે કોઈ ઊંચું નથી માટે 0 બોલે છે. આના કરતાં 1 ઊંચી છે, આ નીચી છે, 1 ઊંચું હોય તો 1 બોલવાનું. આ છોકરી માટે આ પણ ઊંચું છે, આ પણ ઊંચું છે, બંને ઊંચા છે માટે 2 બોલે છે. આના માટે વાત કરીએ તો આ 1 જ ઊંચું છે માટે 1 જ બોલવાનું છે. આના માટેની વાત કરીએ તો આ કોઈ આના કરતાં ઊંચું નથી, આ સૌથી ઊંચી છે, કોઈ ઊંચું નથી માટે આ 0 બોલે છે. સમજાઈ ગયું? ફરીથી એક જ ઊંચું બાળક હોય તો 1 બોલવાનું, આજુબાજુ જોવાનું, બંને બાળકો ઊંચા હોય તો 2 બોલવાનું, ફરીથી આજુબાજુ જોવાનું, કોઈ આપણા કરતાં ઊંચું ના હોય તો 0 બોલવાનું. આ ઊંચું શબ્દ યાદ રાખો. 1 ઊંચું હોય તો 1, 2 ઊંચા હોય તો 2, કોઈ ઊંચું ના હોય તો 0. ઓકે, દરેક વ્યક્તિ પોતાની આસપાસ ઊભેલા પોતાનાથી ઊંચા પડોશીઓની સંખ્યા બોલે છે. આ રીતે આ નંબર લખેલા છે.
હવે નીચેના પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કરો અને તેના કારણોની આપ-લે કરો. તો શું બાળકો પોતાને એવી રીતે ગોઠવી શકે કે છેડે ઊભેલા બાળકો બે બોલી શકે? એટલે કે બંને છેડે ઊભેલા બાળકો હોય એ બે બોલી શકે? તો કે ના, બાળકો પોતાને એવી રીતે ન ગોઠવી શકે. કારણ કે છેલ્લે ઊભેલા બાળકો બે બોલી શકે, કારણ કે બાળક બે ત્યારે જ બોલી શકે જ્યારે તેની બંને બાજુ ઊભેલા બાળકો તેના કરતાં ઊંચા હોય અને તે છેડે ઊભા રહે, તો આ પરિસ્થિતિ શક્ય નથી. હવે માની લો કે આ 1, 2, 3, 4, 5 5 જણા ઊભા છે. હવે છેડે ઊભેલા બાળકો છે એને બે બોલવું છે, તો બે બોલવા માટે એને શું જોઈએ? આના કરતાં ઊંચું જોઈએ, અને આ બાજુ પણ આના કરતાં ઊંચું જોઈએ, પણ આ બાજુ તો કોઈ બાળક છે નહીં. આ છેડાની વાત કરીએ તો આ છે આના કરતાં ઊંચું છે, પરંતુ આ બાજુ પણ એનું કોઈક ઊંચું જોઈએ, ઊંચું કોઈ છે નહીં, માટે અહીંયા બે આ બોલી શકે નહીં. આગળ જોઈએ. બીજું છે, શું આપણે બાળકોને એક હરોળમાં એવી રીતે ગોઠવી શકીએ કે દરેક બાળક ફક્ત 0 બોલે? તો કે ઉપર આપેલા બાળકોના જૂથ માટે જવાબ ના છે, કારણ કે અહીં જુદી જુદી ઊંચાઈ ધરાવતા બાળકો છે અને કોઈ પણ બાળક 0 ત્યારે જ બોલી શકે જ્યારે તેની બાજુમાં ઊભેલું કોઈ બાળક તેનાથી ઊંચું ન હોય. પરંતુ જો આપણે બાજુમાં દર્શાવ્યા પ્રમાણે બાળકોનું એક બીજું જૂથ લઈએ તો જવાબ હા આવશે, કારણ કે જો બધા જ બાળકો એક સરખી ઊંચાઈ ધરાવતા હોય તો દરેક બાળક 0 બોલશે, કારણ કે તેનો કોઈ પડોશી તેના કરતાં ઊંચો નથી. 0 ક્યારે બોલી શકે? સૌથી ઊંચું હોય ત્યારે. હવે આવી કન્ડિશનમાં શું થશે? આ જે બાળક છે આના કરતાં કોઈ ઊંચું નથી અથવા કોઈ નીચું પણ નથી, માટે આ 0 બોલશે. આ પણ 0 બોલશે, આ પણ 0 બોલશે. આ બધા સરખા છે, માટે આ દરેક વ્યક્તિ 0 બોલશે. ત્રીજું, શું બે બાળકો એકબીજાની બાજુમાં ઊભા રહીને સમાન સંખ્યા બોલી શકે? તો કે હા, બાજુના ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે પરિસ્થિતિમાં બે બાળકો એકબીજાની બાજુમાં ઊભા રહીને સમાન સંખ્યા બોલી શકે. કઈ રીતે? કારણ કે આના કરતાં આ ઊંચું છે, માટે આ સમાન સંખ્યા એટલે 1 બોલવાનું છે. આના કરતાં આ 1 ઊંચું છે, માટે આ 1 બોલે છે. આના કરતાં આ 1 જ ઊંચું છે, આ તો નીચી છે, માટે આ 1 બોલે છે. ઓકે, તો આ બંને ઊભેલા પાસે ઊભેલા બંને બાળકો છે એ સમાન સંખ્યા એટલે કે 1 બોલી શકે છે, જે અહીંયા લખેલું છે ABCD વાઇઝ, એ તમે જોઈ શકશો. ચોથું, 5 બાળકોના એક સમૂહમાં બધાની ઊંચાઈ ભિન્ન છે, એટલે કે 5 બાળકોનો સમૂહ છે, બધા અલગ અલગ ઊંચાઈવાળા છે. શું તેઓ એવી રીતે ઊભા રહી શકે કે તેમાંથી 4 બાળકો 1 બોલે અને છેલ્લો 0 બોલે? શા માટે અથવા શા માટે નહીં? એવું શક્ય છે? તો કે હા, તે શક્ય છે. જો 5 બાળકો અહીં દર્શાવ્યા છે તે પ્રમાણે 4 બાળકો છે આ 1 બોલે છે અને છેલ્લું છે 0 બોલે છે. એવું શું કામ થાય છે? તો આના કરતાં ઊંચું છે, માટે 1 ઊંચી છે, આના કરતાં આ 1 બોલશે. આના કરતાં આ બાજુ આ 1 જ ઊંચું છે, માટે 1 બોલશે. આ તો નીચું છે. આજુબાજુ જોવાનું, જેટલા ઊંચા હોય એટલું લખવાનું. આની બાજુ જોશે તો આના કરતાં આ એક જ વ્યક્તિ ઊંચું છે, માટે આ 1 બોલશે. આના કરતાં આ ઊંચું છે, માટે આ 1 બોલશે. અને આ છેલ્લા માટે આના કરતાં કોઈ ઊંચું છે નહીં, માટે 0 બોલશે. તો આ છેલ્લો 0 બોલે છે. તો આવી પોઝિશન હોય ત્યારે જ આ શક્ય બને. શું આ 5 બાળકોના સમૂહ માટે બધા એક ક્રમ શક્ય છે? તો કે ના, આ શ્રેણી શક્ય નથી. કેમ શક્ય નથી? કારણ કે 1 બોલવા માટે શું જોઈએ? એના કરતાં બધું આના કરતાં 1 ઊંચું હોય તો 1 બોલી શકે, આના કરતાં ઊંચું તો આ 1 બોલે, આના કરતાં ઊંચું છે માટે આ 1 બોલે. હવે આ તો છેલ્લી છે, આના કરતાં પાછળ કોઈ ઊંચું હોય તો 1 બોલી શકે, પણ આને 1 બોલે તો આ છેલ્લે ઊભું છે એના કરતાં કોઈ ઊંચું જ ના હોય, એના કરતાં નીચું હોય, એના કરતાં જો નીચું હોય તો આને 0 બોલવું પડે. તો 0 તો ફરજિયાત એક જ વ્યક્તિને બોલવું પડે, માટે આ જે છેલ્લો એકડો આવે એ મુજબ આ ક્રમ શક્ય નથી. ક્રમ 0, 1, 2, 1, 0 શક્ય છે. શા માટે અથવા શા માટે નહીં? તો કે હા, શક્ય છે. જો સૌથી ઊંચું બાળક પહેલા ઊભું રહે, એટલે કે સૌથી ઊંચું બાળક છે પહેલા ઊભું રહે, એટલે એના કરતાં કોઈ ઊંચું ના હોય, માટે એ 0 બોલશે. આ 0 આવી ગયું. એના પછી 1 બોલવા માટે શું કરવું પડે? એના કરતાં ઊંચું હોવું જોઈએ. તો આના કરતાં નીચું દોરવું પડે, તો આ 1 બોલી શકે, કારણ કે એના કરતાં 1 જ ઊંચું છે.
પછી 2 બોલવા માટે બંને બાળકો ઊંચા જોઈએ, એટલે કે આના કરતાં આ પણ ઊંચી જોઈએ, આના કરતાં આ પણ ઊંચું જોઈએ, તો આ 2 બોલી શકે. હવે 1 બોલવા માટે 1 જ ઊંચું હોવું જોઈએ, એટલે આને 1 બોલવું હોય તો આના કરતાં આ નીચું છે, આના કરતાં ઊંચી છે, માટે આ 1 બોલી શકે. અને 0 બોલવા માટે એ ઊંચી, આના કરતાં ઊંચી, એટલે કે આજુબાજુ આના કરતાં ઊંચું કોઈ હોવું જોઈએ નહીં, તો એ 0 બોલી શકે. તો આ રીતે તમે લખી શકો. તમે 5 બાળકોને કેવી રીતે પુનઃ ગોઠવશો, એટલે કે ફરીથી ગોઠવશો, જેથી મહત્તમ બાળકો સંખ્યા 2 બોલી શકે. સંખ્યા 2 બોલવા માટે શું હતું? બંને બાજુ ઊંચા હોવા જોઈએ. તો કે હા, બોલી શકીએ. કઈ રીતે? આ રીતે ગોઠવી શકાય. જો આના કરતાં ઊંચું છે, આના કરતાં ઊંચું છે, તો આ 2 બોલી શકે. આના કરતાં પણ આ ઊંચું છે, આના કરતાં પણ આ ઊંચું છે, માટે આ 2 બોલી શકે. હવે તમને એમ થાય સાહેબ 2 છે એ 2 જ વાર બોલી શકે છે, એના કરતાં અહીંયા છે એ અહીંયા તમે એ નાનું આને બતાવી દો. આને ધારો કે હું નાનું બતાવું અને આ ઊંચું થઈ જાય, ધારો કે આ છોકરો છે આટલે સુધી છે, તો આ 2 બોલશે. કેમ? આ 2 ના બોલી શકે, કારણ કે આના કરતાં 1 જ ઊંચું છે, માટે તો આને 1 બોલવું પડે. જો આટલો બાળક હોય નીચો, તો આના કરતાં આ બંને ઊંચા છે, તો માટે આને શું કરવું પડે? 2 બોલવા પડે આટલું બાળક હોય તો. તો આ બાળક શું બોલશે? આના કરતાં 1 જ ઊંચું છે, તો માટે આ 1 બોલશે. તો 2 બોલવા માટે એને શું કરવું પડે? અથવા જો આને છે એ અહીંયા આ છોકરી આટલે સુધી દોરો, તો આના કરતાં ઊંચી થઈ જાય, તો આને 1 ઊંચું હોય તો 1 બોલવું પડે. તો અહીં તો સંખ્યા 2 કીધી છે. 2 બોલે, 2 નંબર બોલે એવા મેક્સિમમ કેટલા થાય? તો આ 2 જ થઈ શકે. ઓકે, એટલા માટે. હવે છે વિશિષ્ટ ખાના. તો વિશિષ્ટ ખાના એટલે શું? તો સંખ્યાઓનું અવલોકન કરો. કેટલીક સંખ્યાઓના ખાનામાં રંગ છે, તો શા માટે કર્યો છે ચર્ચા કરો. આ જે સંખ્યા છે આના કરતાં મોટી છે, આ સંખ્યા આના કરતાં પણ મોટી છે. ઓકે, એટલે કે બંને બાજુ જોવાનું, મોટી સંખ્યા હોય એમાં રંગ પૂરેલો છે. અહીંયા જોવા જોઈએ 63, તો આ જે સંખ્યા છે આના કરતાં આ મોટી સંખ્યા થઈ જાય, માટે આમાં રંગ પૂર્યો નથી. આ 29 છે એ આ 10 કરતાં પણ મોટી છે, 28 કરતાં પણ મોટું છે. આ 34 છે એ 28 કરતાં મોટું છે, કારણ કે બાજુમાં તો કોઈ સંખ્યા છે નહીં. તે જ રીતે આ 626 છે આ બંને કરતાં મોટા છે. આ 790 છે એ આ બંને કરતાં મોટા છે. 198 છે એ આના કરતાં મોટું છે, માટે આ વિશિષ્ટ ખાનું કહેવાય. એક ખાનું ત્યારે રંગીન થાય જ્યારે તેમાં રહેલી સંખ્યા તેના પડોશી ખાનાની સંખ્યા કરતાં મોટી હોય. સંખ્યા 626 છે આ રંગીન છે, કારણ કે 577 અને 345 કરતાં મોટી છે. જ્યારે આ 200 છે એ રંગીન નથી. આ 200 છે એ બ્લુ કલર લઈ લઉં. આ 200 છે રંગીન નથી. કેમ? કારણ કે આ જે છે એ આના 200 કરતાં મોટા છે. 198 છે તે રંગીન છે. જે 198 છે રંગીન છે. કેમ? કારણ કે 109 કરતાં 198 મોટા છે. આ રીતે આ વિશિષ્ટ ખાનું બને છે. વિચારોને શોધો. નીચેના કોષ્ટકમાં વિશિષ્ટ ખાનામાં રંગ પૂરો અથવા ચિહ્નિત કરો. અહીંયા વિશિષ્ટ ખાનું જુઓ, 6828 જે 670 કરતાં મોટા છે. બીજું 9435, એની બંને બાજુ નાની સંખ્યાઓ છે. એના પછીનું વિશિષ્ટ ખાનું 8000. કેમ? કારણ કે એની બંને બાજુ નાની સંખ્યાઓ છે. બીજું છે નીચેના કોષ્ટકને ફક્ત 4 અંકની સંખ્યાઓથી ભરો, જેથી ફક્ત વિશિષ્ટ ખાના જ રંગીન રહે. તો કે આ જે સંખ્યા છે એ મારે શું કરવું પડે? અહીંયા ભરવા માટે આના કરતાં મોટી સંખ્યા અહીંયા લખવી પડે, અને આના કરતાં પણ અહીંયા મોટી સંખ્યા લખવી પડે. તો 8736 લખી શકાય. હવે અહીંયા શું કરવું પડે? આના કરતાં મારે આ મોટા લખવા પડે, આના કરતાં પણ આ મોટા લખવા પડે, તો જ આ વિશિષ્ટ સંખ્યા થાય. હવે આ અહીંયા શું થશે? આના કરતાં મારે આ મોટા લખવા પડે, તો જ આ વિશિષ્ટ સંખ્યા થાય. અને આ બાકીના છે આ બધા નાના લખવા પડે. ઓકે, અહીંયા જુઓ તો આના કરતાં પણ આ નાની થશે. અહીંયા જોવા જઈએ તો આના કરતાં આ નાની છે બંને બાજુ, એના કરતાં આ બાજુ આ મોટી થઈ જાય છે, તો આ વિશિષ્ટ ખાનું થાય નહીં. તો આ રીતે તમારે કરવાનું છે. ત્રીજું છે નીચેના કોષ્ટકને એવી રીતે ભરો કે આપણે શક્ય તેટલા વધુ વિશિષ્ટ ખાના મળે. પુનરાવર્તન વગર 100 થી 1000 વચ્ચેની સંખ્યાઓનો ઉપયોગ કરો. અહીંયા મેં સંખ્યા લખી દીધી છે. હવે વધુ વિશિષ્ટ ખાના મળે એટલા માટે મારે શું કરવું પડે? આના કરતાં મોટા લખ્યા છે, એના કરતાં મોટા લખ્યા છે, એના કરતાં બાજુમાં નાના લખવા પડે, એના કરતાં આ બાજુ મોટા લખવા પડે, અને આ જે મોટા લખે એના કરતાં અહીંયા નાના લખવા પડે. આના કરતાં મારે આ મોટા લખવા પડે તો વિશિષ્ટ ખાનું થાય, અને આના કરતાં મારે અહીંયા નાના લખવા પડે, અને આના કરતાં મારે અહીંયા મોટા લખવા પડે. જુઓ, તો જ આ મેક્સિમમ ખાના એટલે કે વધુમાં વધુ ખાના વિશિષ્ટ ખાના બને.
ઉપરના કોષ્ટકમાં 9 સંખ્યાઓમાંથી કેટલા વિશિષ્ટ ખાના છે? તો ઉપરની જે સંખ્યાઓ મેં અગાઉના કોષ્ટકમાં લીધેલી છે પ્રશ્ન 3માં એ જ સંખ્યાઓ છે. એમાં 3, 4 અને આ 5 વિશિષ્ટ ખાના બને છે. વિવિધ સંખ્યાના ખાના માટે કેટલા વિશિષ્ટ ખાના શક્ય છે તે શોધો. શું તમે કોઈ પેટર્નની નોંધ લીધી? મહત્તમ સંખ્યામાં વિશિષ્ટ ખાના મેળવવા માટે આપેલ કોષ્ટક ભરવાની પદ્ધતિ શું છે? તમારી વ્યૂહરચના શોધો અને તેની ચર્ચા કરો. તો વિશિષ્ટ ખાના માટે અહીંયા 2 ખાના માટેની વાત કરીએ આપણે. તો 2 ખાના માટે વિશિષ્ટ સંખ્યા 1 જ બને છે. કેમ? કે એના કરતાં એક મોટી હોય, એક નાની હોય. હવે 3 ખાના માટેની વાત કરીએ તો આ 3 ખાના માટે વિશિષ્ટ સંખ્યા 2 બને. કેમ? આના કરતાં આ મોટી, આના કરતાં આ મોટી. તો વિશિષ્ટ ખાના 2 થાય. બ્લુ કલર લઈ લઉં છું. 4 ખાના માટે વિશિષ્ટ સંખ્યા 2 બને. કેમ? કારણ કે આના કરતાં આ મોટું બતાવી શકાય, આના કરતાં આ મોટું અને આના કરતાં આ મોટું. તો આ 2 વિશિષ્ટ ખાના થાય છે. 5 ખાના માટે આ 1, 2 અને આ 3 છે એ 3 વિશિષ્ટ ખાના થાય છે. હવે એકી સંખ્યાના ખાના માટે વિશિષ્ટ ખાના મહત્તમ કેટલા થાય તેનું સૂત્ર આ પ્રમાણે છે. n એટલે ખાનાની સંખ્યા. એકી માટે એકી એટલે 1, 3, 5. એકી એટલે 1, એકી એટલે 1 છે. 1 ની અંદર 2 2 ઉમેરતા જવાનું. 1 માં 2 ઉમેરો 3, 3 માં 2 ઉમેરો 5, 5 ની 2 ઉમેરો 7. તો આ બધી એકી સંખ્યાઓ થઈ. તો એકી સંખ્યા માટે અહીંયા લઈએ છીએ આપણે 3 ખાના. તો n એટલે 3, n એટલે 3 વત્તા 1, તો વત્તા 1. 1 ના છેદમાં નીચે 2 છે માટે 2 લખ્યા. 3 ને 1 4 થયા. 4 ના છેદમાં 2, તો અહીંયા 2 દૂને 4. આપણો જવાબ આવે છે 2. તો 2 વિશિષ્ટ ખાના બને. તો જુઓ આ 2 વિશિષ્ટ ખાના બને. તે જ રીતે 3 ખાના માટે એકી સંખ્યા માટે આ 5 ખાના. તો 5 એકી સંખ્યા છે. તો 5 વત્તા 1 છેદમાં 2, 5 ના 1 6 થશે. 6 ના છેદમાં 2, તો 2 તરીને 6. તો આપણો જવાબ 3 આવે છે. તો અહીંયા 3 વિશિષ્ટ ખાના થાય છે. તે જ રીતે જોવા જઈએ તો બેકી સંખ્યા એટલે 2 યાદ રાખવાનું. 2 ની અંદર 2 ઉમેરો 4, 6, 8. તો આ 2 છે તો 2 ના છેદમાં 2. તો 2 ના છેદમાં 2 કરો તો 2 એકા 2. આપણે 1 જવાબ આવે. તો 1 વિશિષ્ટ ખાનું મળે. તે જ રીતે 4 છે એ બેકી સંખ્યા છે. તો 4 ના છેદમાં 2. તો 4 ના છેદમાં 2 કરો તો 2 દૂને 4. તો 2 વિશિષ્ટ સંખ્યા આવે. તો આ રીતે તમે વિશિષ્ટ સંખ્યા શોધી શકો. મિત્રો, વિડીયો સારો લાગે તો લાઇક કરો, કોમેન્ટ કરો અને મિત્રોને શેર કરો અને દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. 6. શું તમે કોષ્ટકને સંખ્યાઓનું પુનરાવર્તન કર્યા વગર ભરી શકો છો કે જેથી તેમાં કોઈ પણ વિશિષ્ટ ખાના ન હોય? શા માટે અથવા શા માટે નહીં? તો કે ના, સંખ્યાઓનું પુનરાવર્તન કર્યા સિવાય વિશિષ્ટ ખાનાનું કોષ્ટક ભરવું શક્ય નથી. કારણ કે કોષ્ટકને ચડતા કે ઉતરતા ક્રમમાં ભરવાથી વચ્ચેનું ખાનું જે વિશિષ્ટ ખાનું બનતું નથી. પહેલું ખાનું કે છેલ્લું ખાનું વિશિષ્ટ ખાનું બનશે. અને જો આપણે સંખ્યાઓનું પુનરાવર્તન કર્યા સિવાય યાદચ્છિક રીતે સંખ્યાઓ ભરીએ તો ઓછામાં ઓછી એક સંખ્યા મોટી હશે અને તે વિશિષ્ટ ખાનું બનાવશે. એટલે કે વિશિષ્ટ ખાનું બનાવવા માટે એની બંને બાજુ અથવા છેલ્લી સંખ્યા હોય તો એની બાજુની સંખ્યા એના કરતાં નાની હોવી જોઈએ. 7 છે, શું કોષ્ટકમાં સૌથી મોટી સંખ્યા ધરાવતું ખાનું હંમેશા વિશિષ્ટ ખાનું હશે? તો શું કોષ્ટકમાં સૌથી નાની સંખ્યા ધરાવતું ખાનું વિશિષ્ટ ખાનું હોઈ શકે? શા માટે અથવા શા માટે નહીં? તો હા, કોષ્ટકમાં સૌથી મોટી સંખ્યા ધરાવતું ખાનું હંમેશા વિશિષ્ટ ખાનું બને. કારણ કે સૌથી મોટી સંખ્યા છે એના કરતાં બધી નાની જ હોવાની છે. વિશિષ્ટ ખાનું બનાવવા માટે સૌથી મોટી સંખ્યા જોઈએ કારણ કે તેની બાજુની સંખ્યાઓ તેના કરતાં નાની હોય. પણ કોષ્ટકમાં સૌથી નાની સંખ્યા ધરાવતું ખાનું વિશિષ્ટ ખાનું ન બની શકે કારણ કે તેની બાજુની સંખ્યાઓ હંમેશા તેના કરતાં મોટી હશે. એટલે કે નાનું ખાનું હોય, સૌથી નાની સંખ્યા હોય એના કરતાં બધા મોટા જ હોવાના છે. તો નાનું ખાનું છે એ ક્યારેય વિશિષ્ટ ખાનું બનવાનું નથી. વિશિષ્ટ ખાનું બનાવવા માટે સૌથી મોટી સંખ્યા જોઈએ અથવા તો એની આજુબાજુમાંથી બંને સંખ્યાઓ એની કરતાં નાની હોવી જોઈએ. એનો મતલબ કે મોટી સંખ્યા હોય આજુબાજુ કરતાં એ વિશિષ્ટ ખાનું બને. તો સૌથી નાની સંખ્યા છે એ ક્યારેય પણ વિશિષ્ટ ખાનું બની શકે નહીં. કોષ્ટકને એવી રીતે ભરો કે બીજી સૌથી મોટી સંખ્યા ધરાવતું ખાનું વિશિષ્ટ ખાનું ન હોય. એટલે કે સૌથી મોટી સંખ્યા, બીજા નંબરની સૌથી મોટી સંખ્યા છે એ વિશિષ્ટ ખાનું ન હોય.
તો આ માટે ઉપરના કોષ્ટકમાં જોવા જઈએ તો સૌથી મોટી સંખ્યા 97 છે. એના પછી બીજી મોટી સંખ્યા છે 84. તો આ 84 છે, આ ખાનું એવી રીતે લખવાનું છે કે બીજા નંબરની સૌથી મોટી સંખ્યા છે એ વિશિષ્ટ ખાનું ન બને. તો આ બીજા નંબરની મોટી સંખ્યા છે એ વિશિષ્ટ ખાનું બનતું નથી. કેમ? કારણ કે આના કરતાં આ નાની છે અને આના કરતાં આ મોટી છે. આને વિશિષ્ટ ખાનું બનાવવા માટે શું કરવું પડે? આ 84 કરતાં મારે ઓછા લખવા પડે. માની લો હું આ 97ની જગ્યાએ હું 84 છે એને મારે વિશિષ્ટ ખાનું, આને વિશિષ્ટ ખાનું બનાવવું હોય તો મારે અહીંયા 80 લખવા પડે. જો હું અહીંયા 80 લખું તો બીજા નંબરની વિશિષ્ટ સંખ્યા કઈ 80 થઈ જશે. તો આ 84 નંબરને વિશિષ્ટ બનાવવા માટે હું 80 લખું તો આ 84 વિશિષ્ટ બને, પણ આ પહેલા નંબરની મોટી સંખ્યા થઈ જશે. આપણે તો બીજા નંબરની મોટી સંખ્યા કીધી છે. માની લો કે મેં અહીંયા 80 લખ્યા, તો 80 લખી દીધા તો આ આપણે કેન્સલ થઈ જાય. બીજા નંબરની વિશિષ્ટ સંખ્યા મોટી 80 થશે. તો 80ની આ બાજુ આ નાની છે, આના કરતાં આ મોટી છે, તો 80 પણ વિશિષ્ટ સંખ્યા ના બને. તો આ માટે આ રીતે આપણે ભરતા એ બીજા નંબરની 84 છે જે વિશિષ્ટ ખાનું નથી. આ રીતે આપણે ભરવું પડે. 9મું છે, કોષ્ટકને એવી રીતે ભરો કે બીજી સૌથી મોટી સંખ્યા ધરાવતું ખાનું વિશિષ્ટ ખાનું ન હોય. એટલે કે બીજી સૌથી મોટી સંખ્યા છે વિશિષ્ટ ન હોય, પરંતુ બીજી સૌથી નાની સંખ્યા છે એ વિશિષ્ટ ખાનું હોય. સૌથી નાની સંખ્યા, પ્રથમ નંબરની સૌથી નાની સંખ્યા ક્યારેય વિશિષ્ટ ખાનું બને નહીં. અહીંયા બીજા નંબરની નાની સંખ્યા કીધી છે તો એ શક્ય છે. કઈ રીતે? તો સૌથી પહેલા બીજા નંબરની સૌથી મોટી સંખ્યા વિશિષ્ટ ખાનું ન હોય. એટલે કે બીજા નંબરની સૌથી મોટી સંખ્યા આપણે જોઈએ તો અહીંયા જોવા જઈએ તો બીજા નંબરની અહીંયા 350, 60, 81, 90 આ બીજા નંબરની સૌથી મોટી સંખ્યા છે એ વિશિષ્ટ ખાનું નથી. કેમ? કારણ કે અહીંયા 381 છે એ આના કરતાં નાના છે, પરંતુ આ બાજુ છે 400 મોટા છે. તો આ બીજા નંબરની મોટી વિશિષ્ટ સંખ્યા થઈ જે વિશિષ્ટ ખાનું બનતું નથી. કેમ? કારણ કે આ વિશિષ્ટ ખાનું બનવા માટે એની બંને બાજુ આના કરતાં નાની સંખ્યા હોવી જોઈએ. આના કરતાં નાની સંખ્યા હોય તો આ વિશિષ્ટ ખાનું બને, પરંતુ આના કરતાં મોટી છે માટે આ વિશિષ્ટ ખાનું બનતું નથી. તો આ બીજા નંબરની મોટી થઈ ગઈ. હવે કીધું છે સૌથી નાની બીજા નંબરની નાની સંખ્યા. તો બીજા નંબરની નાની સંખ્યા જોવા જઈએ તો સૌથી નાની સંખ્યા એકડોવાળી એક આ થાય છે. એના કરતાં બીજા નંબરની સૌથી નાની સંખ્યા જોવા જઈએ તો 273 થશે. બીજા નંબરની આ સૌથી નાની સંખ્યા, એના પછીની આ 273. તો એ 273 છે વિશિષ્ટ ખાનું બને. કેમ? કારણ કે આના કરતાં નાની સંખ્યા છે. સૌથી મોટી સંખ્યા આજુબાજુમાં આ રહી જ છે. ઓકે, તો આ રીતે તમારે સંખ્યા લખવાની છે. હવે આ કોયડાની અન્ય રીતો છે જેમાં અહીં પડોશીનું ખાનું એટલે કે ડાબી, જમણી, ઉપર અને નીચે તરત જ આવતું હોય એ વિશિષ્ટ ખાનું બને. વિશિષ્ટ ખાનું એટલે સૌથી મોટી સંખ્યા, પરંતુ બધી બાજુ. આપણે અત્યાર સુધી શું જોતા હતા? આ બાજુ અને આ બાજુ જોતા હતા. હવે ડાબી બાજુ, ઉપર, નીચે બધી બાજુ જોવાનું. તો નિયમ એ જ રહે છે કે કોઈ ખાનું ત્યારે વિશિષ્ટ ખાનું બને જો તેમાં રહેલી સંખ્યા તેના તમામ પડોશી ખાનાની સંખ્યા કરતાં મોટી હોય. કોષ્ટક 1ની અંદર આપણે જોઈએ તો 8632 જે અહીંયા આપેલા છે, તો અહીંયા જે 8632 આપેલા છે તે ઉપર જોઈએ તો આના કરતાં પણ આ મોટા થાય છે, આના કરતાં પણ આ મોટા છે, આના કરતાં પણ આ મોટા છે, આના કરતાં પણ આ મોટા છે. એનો મતલબ તો જ આ વિશિષ્ટ ખાનું બને. કોષ્ટક 2ને 5 અંકની સંખ્યાથી પૂર્ણ કરવાના છે. આંકડા છે આ પ્રમાણે છે, 0, 1, 6 અને 9નો જ ઉપયોગ કરવાનો છે. તો ફક્ત રંગીન ખાનામાં જ તે બધા પડોશીઓ કરતાં મોટી સંખ્યા હોવી જોઈએ. તો અહીંયા જોવા જઈએ તો જો રંગીન ખાનામાં પડોશીઓ કરતાં મોટી સંખ્યા આના કરતાં આના કરતાં આ મોટી સંખ્યા છે, આના કરતાં પણ આ મોટી સંખ્યા થાય છે. રંગીન ખાનું આ જોઈએ તો આના કરતાં પણ આ મોટી, આના કરતાં પણ આ મોટી, આના કરતાં પણ આ મોટી, આના કરતાં પણ આ મોટી થાય છે. આ રંગીન ખાનાની આપણે વાત કરીએ તો આના કરતાં પણ આ મોટી, આના કરતાં પણ આ મોટી થાય છે. આ રંગીન ખાનાની વાત કરીએ તો આના કરતાં પણ અહીંયા 360, એની જગ્યાએ 660, અહીંયા 396, તો અહીંયા 10,000 છે, તો અહીંયા 19,000 થયા. આની વાત કરીએ તો આના 936 છે, અહીંયા 963, આના કરતાં મોટા, આના કરતાં અહીંયા 396, અહીંયા 963, આ મોટા, અહીંયા 369, તો અહીંયા 963, તો આ મોટા. તો આ રીતે કોષ્ટક તમારે ભરવાનું છે. આજુબાજુનું છે એ દરેક સંખ્યા વિશિષ્ટ ખાના કરતાં નાની હોવી જોઈએ. સૌથી મોટી સંખ્યા જોવા જઈએ તો 96,
310 છે, અહીંયા લખી દેવાનું છે. કોષ્ટકમાં સૌથી નાની બેકી સંખ્યા અહીંયા જોવા જઈએ તો સૌથી નાની સંખ્યા આપણે જોઈએ તો આ 369 અને સૌથી નાની છે એ 369 છે, પણ સૌથી નાની બેકી કીધી છે. બેકી એટલે પાછળ 2, 4, 6, 8 કે 0 આવતું હોય તો એના પછી એક આ સંખ્યા આવે છે જેની પાછળ 6 છે, માટે તે બેકી સંખ્યા છે જે સૌથી બેકી નાની સંખ્યા છે. 50,000 કરતાં સૌથી નાની સંખ્યા 50,000 કરતાં મોટી પણ નાની સંખ્યા 60,193 છે. ઉપરના કોષ્ટકને ભર્યા પછી 1000ના અંક પછી યોગ્ય રીતે અલ્પવિરામ મૂકવાનું છે. તો 1000ના અંક પછી અહીંયા યોગ્ય રીતે મેં અહીંયા જુઓ અલ્પવિરામ મૂકેલા છે. આ પ્રમાણે તમારે 1000 પછી અલ્પવિરામ મૂકવાના છે, એટલે કે 3 આંકડા પછી એની આગળની બાજુ અલ્પવિરામ આવે. તો મિત્રો આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. ફરી મળીશું આગળ ભાગ 2 ની અંદર. ત્યાં સુધી આવજો.